હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ઘણી બધી બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે મોડર્ન ફિઝિક્સ, જે સેમિસ્ટર 1 ની અંદર ઘણી બધી બ્રાન્ચ જેવી કે કોમ્પ્યુટર છે, ઈસી છે, બાયોમેડિકલ છે, આઈસીટી છે, આ બધી જ બ્રાન્ચની અંદર સેમિસ્ટર 1 માં મોડર્ન ફિઝિક્સ આવે છે. તો ફિઝિક્સ કેવી રીતના આવતું હોય છે, કેટલા યુનિટ હોય છે, ફિઝિક્સમાં જેટલા યુનિટ છે એનું વેટેજ કઈ પ્રમાણેનું છે, પેપર પેટર્ન કઈ રીતના પ્રમાણેની રહે છે, આ દરેક વસ્તુ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આજનું જે સેશન છે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે સબ્જેક્ટ છે મોડર્ન ફિઝિક્સ એનો ફૂલ સિલેબસની ચર્ચા કરવાના છે. જોડે જોડે યુનિટ વાઇઝ જીટીયુ એક્ઝામમાં કેટલા માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, યુનિટ પૂછાતા હોય છે, દરેક વસ્તુની ચર્ચા કરવાના છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જો સેમિસ્ટર 1 ની અંદર તમે એડમિશન લીધું છે અને તમારે ઘરે બેઠા બેઠા તૈયારી કરવી છે, સમજી લો કે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે, શાંતિથી ઘરે બેઠા લેપટોપ અથવા મોબાઈલમાં પર્સનલ ટ્યુશન લઈ શકો, એ પ્રમાણેની વ્યવસ્થા આપણે આઇકોન એન્જિનિયરિંગ તમને પ્રોવાઈડ કરે છે. ઘરે બેઠા બેઠા તમે ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સમાં જોઈન થઈ શકો છો અને શાંતિથી તમારું પર્સનલ ટ્યુશન લઈ શકો છો. સેમિસ્ટર 1 માં તમે જે બ્રાન્ચમાં છો એ બધી જ બ્રાન્ચના ટોટલી સબ્જેક્ટ્સના ડેલી લાઈવ લેક્ચર્સ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોઈન થઈ જશો. એની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને વધુ ઇન્ફોર્મેશન માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો, જેથી અમે દરેક ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરીશું. અને વોટ્સઅપ ગ્રુપની અંદર ખાસ જોઈન થઈ જજો. અને આપણી એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર ઉપલબ્ધ છે. હવે વાત કરીએ મોડર્ન ફિઝિક્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એની ચર્ચા કરી લઈએ. મોડર્ન ફિઝિક્સની અંદર જો તમારે મિડ એક્ઝામ અથવા જીટીયુ એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા છે તો એને એક આખો રોડ મેપ તૈયાર કરવો પડે, પ્રોપરલી તૈયારી કરવી પડે. જો પ્રોપરલી તૈયારી કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં, એની મારી ગેરંટી છે. અને દરેક વસ્તુ અમે તમને અહીંયાથી પ્રોવાઈડ કરવાના છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ મોડર્ન ફિઝિક્સની અંદર કુલ 5 યુનિટ આવે છે. ટોટલ 5 યુનિટ છે. ફર્સ્ટ યુનિટ તમારો છે યુનિટ એન્ડ મેઝરમેન્ટ, એટલે કે યુનિટ અને મેઝરમેન્ટ એક યુનિટ છે. આખો આ જે યુનિટ છે, યુનિટ તમારો 14 માર્ક્સની અંદર જીટીયુ એક્ઝામમાં પૂછાતો હોય છે. એટલે હવે તમને એવું થશે કે સર 14 માર્ક્સનો જે જીટીયુ એક્ઝામમાં પૂછાય છે, તો શું એકલા ક્વેશ્ચન જ પૂછાશે, કઈ રીતના કોઈ પેપર પેટર્ન રહેશે, તો એ વસ્તુ બી આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે કે વિદ્યુત શાસ્ત્ર જે છે, 13 માર્ક્સનું ચેપ્ટર છે તમારું જીટીયુ ની અંદર વેટેજ પ્રમાણે. પછી ચેપ્ટર નંબર યુનિટ નંબર 3 જે છે એ વેવ એન્ડ અલ્ટ્રાસોનિક્સ છે, એટલે કે 9 માર્ક્સનું ચેપ્ટર છે. ચેપ્ટર બહુ નાનું છે, ટોપિક બહુ ઓછા છે, એટલા માટે એનું વેટેજ 9 માર્ક્સનું રાખેલું છે. ક્લિયર? એના પછી લેઝર અને ફાઇબર ઓપ્ટિક્સ જે છે, લેઝર અને ફાઇબર ઓપ્ટિક્સ એ 16 માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, 16 માર્ક્સનું ચેપ્ટર છે. અને લાસ્ટ ચેપ્ટર તમારું ચેપ્ટર નંબર 5 સેમિકન્ડક્ટર ડ્રાઇવ્સ ડિવાઇસ છે, એ 18 માર્ક્સનું ચેપ્ટર છે. એટલે આ જે સેમિકન્ડક્ટર વાળું ચેપ્ટર છે ને વિદ્યાર્થી મિત્રો, એ કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર, ઈસી બ્રાન્ચની અંદર, આઈસીટી બ્રાન્ચની અંદર એક સબ્જેક્ટ આવે છે બીઓઈ, બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ, અને ઘણી બ્રાન્ચમાં ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ. આમાં ઘણા બધા યુનિટ, ઘણા બધા ટોપિક સેમ છે. એટલે તમે કોઈ એક જગ્યાએ તૈયારી કરશો ને એટલે સમજી લો કે બંને જગ્યાએ તમારે કામ લાગી જવાનું છે. ક્લિયર? તો 70 માર્ક્સનું વેટેજ અહીંયા જોવામાં આવે તો ટોટલી આ 70 માર્ક્સનું તમારું વેટેજ થતું હોય છે. ફર્સ્ટ યુનિટ તમારું જે છે 14 માર્ક્સનું છે, સેકન્ડ યુનિટ 13 માર્ક્સનું છે, પછી થર્ડ યુનિટ 9 માર્ક્સનું છે, ફોર્થ યુનિટ 60 માર્ક્સનું છે, અને લાસ્ટ યુનિટ તમારું 80 માર્ક્સનું છે. એટલે ટોટલ 70 માર્ક્સ થતા હોય છે. અને 70 માર્ક્સ તમારે પ્રોપર લેવા છે તો વિદ્યાર્થી મિત્રો, આજે જ તમે અમારો કોર્સ જોઈન કરી શકો છો. ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ મૂકેલો છે, એમાં ટોટલી આખું કમ્પ્લીટ તમને સિલેબસ પ્રોપરલી કરાવવામાં આવશે. જીટીયુ એક્ઝામની તૈયારી, મિડ એક્ઝામની તૈયારી, સારા એસપીઆઈ લાવવા માટેની તૈયારી, ઈચ એન્ડ એવરી અમે તમને પર્સનલી તૈયારી કરાવીશું. હવે વાત કરીએ કે આ જે યુનિટ તો જોઈ લીધા, તો યુનિટની અંદર તો આ તમારો ઓફિશિયલી એક સિલેબસ કહી શકાય, જીટીયુની વેબસાઇટ ઉપરથી તમને પ્રોવાઈડ થઈ જશે. તો આની અંદર જોઈએ તો ફર્સ્ટ સેમની અંદર કઈ કઈ બ્રાન્ચમાં આવે છે, તો બાયોમેડિકલ બ્રાન્ચમાં આવશે, કોમ્પ્યુટર બ્રાન્ચમાં આવશે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન બ્રાન્ચમાં આવશે, ઇન્સ્ટ્રુમેશન કંટ્રોલ બ્રાન્ચમાં આવશે, કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચમાં આવશે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન બ્રાન્ચની અંદર આવશે, અને ઓટોમોબાઈલ રોબોટિક્સની અંદર. તો ફર્સ્ટ સેમની અંદર આટલી બ્રાન્ચની અંદર આવતો હોય છે ફર્સ્ટ સેમિસ્ટરની અંદર. તો હવે આ જે બ્રાન્ચના અંદર કોર્સની વાત કરવામાં આવે તો ફર્સ્ટ યુનિટ તમારું જે આપ્યું છે યુનિટ એન્ડ મેઝરમેન્ટ,
તો એની અંદર વાત કરીએ તો પહેલા ફિઝિકલ ક્વોન્ટિટીઝ કઈ ટાઈપની છે? ટુ ટાઈપ્સની ફિઝિકલ ક્વોન્ટિટી આવે છે, વેક્ટર ક્વોન્ટિટી અને સ્કેલર ક્વોન્ટિટી છે. એના પછી એમકેએસ, સીજીએસ, એફપીએસ પદ્ધતિ છે, પછી ફંડામેન્ટલ યુનિટ છે, ડેરિવેટિવ યુનિટ છે, પછી એના મેઝરમેન્ટના બે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, વર્નિયર કેલિપર્સ એન્ડ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તો આ દરેક આખો સિલેબસ તમારો યુનિટ નંબર 1 નો છે. ટોટલ ટોપિક જોવામાં આવે તો A B C D અને E કુલ 5 ટોપિક છે. પાંચે 5 ટોપિક તમારા માટે અહીંયા મૂકેલા છે અને એનો વેટેજ 100 માંથી 19 માર્ક્સનો થતો હોય છે, એટલે 70 માંથી 14 માર્ક્સ સમથિંગ થતા હોય છે. ક્લિયર? એના પછી સેકન્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની અંદર કુલ 5 ટોપિક આપેલા છે. કુલમ્બ્સ લો છે, પછી ઇલેક્ટ્રિક ફ્લક્સ છે, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે, પોટેન્શિયલ ડિફરન્ટ છે, પછી કન્સેપ્ટ ઓફ કેપેસિટર શું છે, કેપેસિટરના કનેક્શન છે, સિરીઝ કનેક્શન છે, પેરેલલ કનેક્શન છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ કે આ જે ફિઝિક્સ છે ને એ ફિઝિક્સ તમારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે તમારે જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ડીડીસેટ જે તમે 2029 ની અંદર 2029 માં એક્ઝામ આપવાના છો, તો એમાં આખું આ ફિઝિક્સ કવર થતું હોય છે. જે પ્રમાણે મેથ્સ કવર થતું હોય છે એ જ પ્રમાણે આખું આ ફિઝિક્સ બી કવર થાય છે. એટલે ફિઝિક્સ બી તૈયાર કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ચેપ્ટર નંબર 2 તમારું બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી એના સિરીઝ કનેક્શન છે, પેરેલલ કનેક્શન ઓફ કેપેસિટર છે, એના એક્ઝામ્પલ પૂછાતા હોય, કેપેસિટન્સ ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. ઈચ એન્ડ એવરી વસ્તુ એની અંદર પૂછાતી હોય છે. પછી થર્ડ ચેપ્ટર છે વેવ એન્ડ અલ્ટ્રાસોનિક. તો વેવ એન્ડ અલ્ટ્રાસોનિક્સ ની અંદર વાત કરવામાં આવે તો વેવ એન્ડ અલ્ટ્રાસોનિક ની અંદર તો ટાઈપ્સ ઓફ વેવ્સ છે. કયા કયા ટાઈપ્સના વેવ્સ છે? મિકેનિકલ વેવ્સ છે, નોન મિકેનિકલ વેવ્સ છે. આ બધા અલગ અલગ ટાઈપના વેવ છે, લોંગિટ્યુડ વેવ્સ છે. આ બધી જ ટાઈપના વેવ્સ આવતા હોય છે. પછી એના અલ્ટ્રાસોનિક વેવ્સ જે છે 3 ટાઈપ્સના વેવ્સ હોય છે. એક બિલો ટુ 20 કિલોહર્ટ્ઝ, બિલો ટુ 20 હર્ટ્ઝ, પછી 20 હર્ટ્ઝ ટુ 20 કિલોહર્ટ્ઝ અને 20 કિલોહર્ટ્ઝ થી વધારે હોય છે. 3 ટાઈપ્સના વેવ્સ હોય છે. એના આધારે એના પ્રોડક્ટ ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ બી પૂછાતું હોય છે. એટલે ઇમ્પોર્ટન્ટ છે. યુનિટ નંબર 3 બહુ નાનું છે પણ તમારું એક્ઝામમાં સારા એવા માર્ક્સ પૂછાઈ શકે છે. એના પછી વાત કરવામાં આવે સોનાર જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર એ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ પૂછાતા હોય છે. પછી લેઝરનું ફૂલ ફોર્મ ઘણા બધા સ્ટુડન્ટ્સને આવડતું હશે કારણ કે સ્ટાન્ડર્ડ 10th ની અંદર બી ઘણા બધા યુનિટ્સ આપણે કરીને આવ્યા છે. એ આમાં કોન્સેપ્ટ છે જ વિદ્યાર્થી મિત્રો. અને ફાઈબર ઓપ્ટિક્સ કેબલ આ બંનેનું કમ્બાઈન કરીને આખું આ ચેપ્ટર્સ બનાવેલું છે. લેઝરના યુઝીસ છે, એના ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે, એના કેરેક્ટરિસ્ટિક પૂછાતી હોય છે. એના પછી ફાઈબર ઓપ્ટિક્સ કેબલના ટાઈપ્સ પૂછાતા હોય છે, એની કેરેક્ટરિસ્ટિક છે, એના યુઝીસ છે. આ દરેક વસ્તુ એની પૂછાતી હોય છે. ઓકે, સૌથી હાઈએસ્ટ માર્ક્સનું ચેપ્ટર છે 22 100 માંથી 22 એટલે એપ્રોક્સી તમારું 16 માર્ક્સની આસપાસ થતું હોય છે. અને સેમિકન્ડક્ટર ડિવાઇસની અંદર થોડું લેન્ધી ચેપ્ટર છે કારણ કે એની અંદર કંડક્ટર પછી સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર 3 ટાઈપના મટીરિયલ આવશે. એમાં પીએન જંકશન ડાયોડ આવશે, પી ટાઈપ મટીરિયલ આવશે, એન ટાઈપ મટીરિયલ આવશે, વેક્ટર ડાયોડ આવશે, એલઈડી આવશે. એટલે લોટ ઓફ ટાઈપના સેમિકન્ડક્ટર ડિવાઇસ આવે છે. આ બધી જ વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે વિદ્યાર્થી મિત્રો. હું તમને અહીંયાથી બતાવું ફિઝિક્સના કોર્સનું કન્ટેન્ટ તમને બતાવું. આપણું જે ફિઝિક્સનું કોર્સનું કન્ટેન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ બેસ્ટ તૈયાર કરીને આપણે અહીંયાથી આપીએ છીએ. પ્રોપરલી અહીંયાથી ફિઝિક્સનું પ્રોપરલી કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ જે ફિઝિક્સનું કન્ટેન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ વેરી આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં સેમેસ્ટર 1 માં ક્લિક કરશો તો ત્યાં તમને બધી બ્રાન્ચના કોર્સ જોવા મળી જશે. સપોઝ કોમ્પ્યુટર બ્રાન્ચ છે તો એમાં ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ તમે અહીંયા ઓપન કરશો તો ત્યાં તમને ડેલી લાઈવ લેક્ચર્સના કન્ટેન્ટ જોવા મળી જશે. એની અંદર મેથેમેટિક્સ છે, ઇંગ્લિશ છે, મોડર્ન ફિઝિક્સ. તો મોડર્ન ફિઝિક્સ તમે કન્ટેન્ટ ઓપન કરો એટલે અહીંયા કન્ટેન્ટ ઓપન એટલે 44 વિડીયો છે, 65 ફાઇલ છે. એટલે આ બધી જ વસ્તુઓ તમને ઇન્ક્લુડ જોવા મળી જશે. એ જ પ્રમાણે સબ્જેક્ટ વાઇઝની અંદર વાત કરવામાં આવે સબ્જેક્ટ વાઇઝ બી આપણે મોડર્ન ફિઝિક્સ અલગથી મૂકેલું છે. સિમ્પલ એકલું મોડર્ન ફિઝિક્સ કરવું છે તો આમાં ડેલી લાઈવ લેક્ચર્સ નહીં આવે. આ ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ આખો અલગ છે અને સબ્જેક્ટ વાઇઝ કોર્સ આખો અલગ છે. એનો મેં વિડીયોઝ બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો. આખું પ્રોપરલી વિડીયોઝ બનાવેલો છે. એકવાર ચેક કરી લેજો. ઓકે, તો આની અંદર કન્ટેન્ટમાં તમે જોશો તો બધા જ કન્ટેન્ટ અહીંયા તમને પ્રોપરલી જોવા મળી જશે. જેમાં સબ્જેક્ટ વાઇઝ યુનિટ વાઇઝ જો યુનિટ નંબર 1 છે, યુનિટ નંબર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક છે, યુનિટ નંબર 3 વેવ્સ વાળું છે, યુનિટ નંબર 4 ઓપ્ટિકલ ફાઇબર છે અને યુનિટ નંબર 5 પછી એના આઈએમપી ક્વેશ્ચન્સ બેંક, સુપર 30 ક્વેશ્ચન, જીટીયુ પેપર સોલ્યુશન, એમસીક્યુ આ દરેક વસ્તુ તમને અહીંયા પ્રોવાઈડ થઈ જશે. ઈચ એન્ડ એવરી વસ્તુ આની અંદર તમને કોર્સમાં પ્રોવાઈડ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો જો તમારે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ પરચેસ કરવો છે તો સેમેસ્ટર 1 માં જઈ તમે જે બ્રાન્ચની અંદર છો એ બ્રાન્ચ ઓપન કરવાની. એમાંથી તમને ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ જોવા મળી જશે. ડિપ્લોમા સેમેસ્ટર 1 કોમ્પ્યુટર ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ. આ ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સમાં
બધા સબ્જેક્ટ કવર થઈ જાય, એક બી સબ્જેક્ટ બાકી નહીં રહે. તમારા સેમિસ્ટર 1 માં જે સબ્જેક્ટ આવજો, મેથેમેટિક્સ આવે, ઇંગ્લિશ આવે, મોડર્ન ફિઝિક્સ આવે, સીપીએફ આવે અને બીઓઈ આવે, બધા સબ્જેક્ટ તમારા અહીંયા કવર થઈ જશે. ઓકે, ક્લિયર? તો આ રીતના મોડર્ન ફિઝિક્સ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. મોડર્ન ફિઝિક્સ તૈયારી સેમિસ્ટર 1 માટે બી કરવાની છે, જોડે જોડે સેમિસ્ટર ડીડી સેટના તૈયારી કરવા માટે. હવે આનું પેપર ફોર્મેટ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. આનું પેપર ફોર્મેટ કઈ રીતના હોય છે? તો ફર્સ્ટ તમારો ક્વેશ્ચન નંબર 1 હશે, એની અંદર કુલ ટોટલ 14 MCQ આવશે, એટલે આની અંદર 14 MCQ પૂછાતા હોય છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ મને ક્વેશ્ચન્સ પૂછતા હોય છે કે સર આ ગુજરાતીમાં અપાય કે ઇંગ્લિશમાં પેપર અપાય? તો બેટા બંને લેંગ્વેજમાં તમને પેપર આવે છે, અને બંને લેંગ્વેજમાંથી તમને જે લેંગ્વેજ આવડતી હોય એ લેંગ્વેજમાં પેપર આપી શકો. આમાં ડિપ્લોમાની અંદર કોઈ ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ હોતું નથી. આપણો કોર્સ બી બે લેંગ્વેજમાં આપણે આપીએ છીએ, ઇંગ્લિશમાં બી આપીએ છીએ અને ગુજરાતીમાં બી આપીએ છીએ. જે વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી મીડિયમમાંથી કરીને આવે છે એ લોકો ગુજરાતીમાં આપશે, જે વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમમાં કરીને આવે છે એ લોકો ઇંગ્લિશ મીડિયમમાં આપશે. ઓકે, પછી ફર્સ્ટ ક્વેશ્ચન 14 માર્ક્સનો 14 MCQ આવશે. ક્વેશ્ચન નંબર 2 ની અંદર એ આપેલો હશે, એમાં 1 2 3 એની 2 એટેમ્પ કરવાના હશે. એની 2 એટલે અહીંયા કુલ 6 માર્ક્સનું હશે. પછી ક્વેશ્ચન નંબર 2B માં એની 2 એટેમ્પ કરવાના હોય, એટલે એની 2 એટેમ્પ એમાં 1 2 3 આપેલા હોય, એટલે કોઈ બી બે લખવાના, એટલે 8 માર્ક્સનું. આ જ રીતના પછી તમારે ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 માં બી 3A અને ક્વેશ્ચન 3B. 3A 6 માર્ક્સનો અને 3B 8 માર્ક્સનો હોય, એટલે કુલ ટોટલ જોઈએ તો એક ક્વેશ્ચન 14 માર્ક્સનો, આ બી 14 માર્ક્સનો, આ બી તમારો 14 માર્ક્સનો, એટલે કુલ 5 ક્વેશ્ચન, ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 5, ક્વેશ્ચન 5 સુધી હોય. તો ક્વેશ્ચન 1 ની અંદર 14 MCQ છે, ક્વેશ્ચન 2 ની અંદર એમાં કોઈ બી બે લખવાના, બી માં કોઈ બી લખવાના, એટલે કુલ 4 થયા. પછી ક્વેશ્ચન 3A માં કોઈ એની 2 તમારે એટેમ્પ કરવાના છે, ક્વેશ્ચન 3B માં એની 2 એટેમ્પ કરવાના છે. એટલે આ રીતના આખી પેપર ફોર્મેટ હોય છે. આની ફૂલ ડિટેલ્સ હું પેપર ફોર્મેટ તમને સમજાવીશ, જ્યારે બી તમારે જરૂરિયાત પડશે ત્યારે હું ટોટલી વસ્તુ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને સમજાવીશ. તમારે બસ ફક્ત વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન રહેવાનું છે, અમારા સોશિયલ મીડિયા સાથે જોઈન રહેવાનું છે, એટલે દરેક વસ્તુ તમને અમારા તરફથી પ્રોવાઈડ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દેશો અને આજથી તૈયારી સ્ટાર્ટ કરી લેશો, કારણ કે તમારી એક્ઝામ જે ડેટ છે, જીટીયુની એક્ઝામ ડેટ એ ફાઇનલ આવી ગયેલી છે. કઈ ડેટ છે? 7/1/2027 ના રોજ તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે, જીટીયુ એક્ઝામ. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખી લેજો. ક્લિયર? ક્લિયર બેટા? તો તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી લેશો. હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.